youngsters, generation next, will be cheated by others or by own self very easily. યુવાનો બહુ સરળતાથી છેતરાઈ જાય છે, કાં તો બીજા દ્વારા, કાં તો પોતાના દ્વારા. પોતાના દ્વારા છેતરાઈ જાય, હા, પોતાના સ્વપ્નાઓથી, પોતાના અવાસ્તવિક, અનરિયલ ધ્યેય, ટાર્ગેટ્સ, મિશન, વે ઓફ લાઈફથી પોતે નક્કી કરી દે છે, મને આ અઠવાડિયામાં 1 લાખ રૂપિયાનો નફો જોઈએ. પોતે સ્વપ્ન કરે છે, ભલે મહિને મને આટલા ભરવાના આવે, પણ મારે 1 કરોડનો ફ્લેટ જોઈએ. ભલે મારે હપ્તો ભરવાનો આવે, પણ મારી પાસે 70-80 લાખની ગાડી જોઈએ. આવા કેટલા બધા સ્વપ્ન લઈને જીવતો હોય. એટલે સ્વપ્નાઓ પાછળ દોડે. હવે સ્વપ્ન એને છેતરશે કે નહીં? એ જ છેતરાય છે. મને યુવતી હોય તો યુવાન, યુવાન હોય તો યુવતી. મને આ ગમે છે. ગમવું એટલે શું એ જ ખબર નથી. એની દ્રષ્ટિએ ગમવું એટલે બહુ સુંદર ચહેરો, બહુ જ સુંદર શરીર, પર્સનાલિટી એટલે ગમે છે. દેખાવે વિશ્વ સુંદરી જેવી જોઈએ અને પેલીને મિસ્ટર યુનિવર્સ જોઈએ. હવે ત્યાં પણ છેતરાય છે બંને જણા. કેમ કે જે તમે પસંદ કરો છો એ જિંદગી સાથે મેચ નથી થતું. ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે, વિવેક ઓબેરોય સાથે, અભિષેક સાથે ક્યાંય મેચ થઈ? આમિર ખાન 3 લગ્ન પછી ક્યાંય મેચ થયો નથી થવાતું. એટલે ત્યાં ફરી સ્વપ્ન તૂટે છે. જોડાઈ જઈએ અને સુખી થઈ જશું, નથી થવાતું. પોતે પોતાની જાતને છેતરે છે. અને કાં તો એટલા ઉત્સાહમાં, એટલા સ્વપ્નાઓ લઈને, એટલા લાગણીશીલ હોય છે કે લોકો એમનો લાભ લઈ જાય છે અને ભરોસો કરી દે છે કે મારે જે કરવું છે એ આ કરી આપશે. અને લોકો તો બેઠા જ છે સમાજમાં આવી તકની રાહ જોઈને. અને આ એટલા બધા ઉત્સાહી કશું કરી બતાવવું છે, બધું મેળવી લેવું છે. નાનકડી ઉંમર છે ને, 20-25 વર્ષ. તાકાત છે, સ્વપ્ન છે, બધું છે, પણ અનુભવ નથી ને. અનુભવ નથી, દુનિયાની હલકટાઈનો અનુભવ નથી. એને ખબર નથી કે દરેક ડગલે ને પગલે આ દુનિયા છેતરી કાઢશે, એવી ખબર નથી. એ તો છેતરાશે ત્યારે ખબર પડશે. એટલા માટે યુવાનો સૌથી વધુ છેતરાઈ જાય છે. લાગણીશીલ પણ હોય છે, સ્વપ્નાઓ સાથે બી જીવે છે, ઉત્સાહ પણ જીવે છે, બધું જ જોઈએ છે. અને માટે લોકો એમનો લાભ લેશે, લેશે, લેશે અને છેતરશે.